સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય પશ્ચિમ બંગાળ ઉપર છે। પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી માત્ર બંગાળમાં જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ ઉપર છે। સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે। સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરનું કામ કરે છે। આ શ્રમિક વર્ગ મોટો વોટ બેંક ધરાવે છે। ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી। આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે। ભાજપને આશા છે કે સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈ અને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે। ચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખી અને ટ્રેનનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે। સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે। તો સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા ટ્રેન સુવિધા એકદમ ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવી છે। મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેમના માટે આ એક સુવર્ણ તક છે। ભાજપ આ માધ્યમથી એ સાબિત કરવા માંગે છે કે તેઓ કાર્યકરો અને મતદારોની પડખે ઊભા છે। સુરત બંગાળી સમાજ દ્વારા થાય છે ને આ બીજેપી કાર્યાલયથી થાય છે સુરતથી કલકત્તા મોકલવા માટે। ક્યારથી આનું રજીસ્ટ્રેશન કરવાનું છે, કઈ જગ્યાએ પહોંચવાનું છે, કેટલા અત્યાર છેલ્લા 15 દિવસથી ચાલે છે ને લગભગ 5000 જેટલું ફોર્મ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, 4 ટ્રેન જેટલું। દર વખતની જેમ આ વખતમાં કેવી રીતે ઉત્સાહ દેખાય? આ વખતે ઉત્સાહ 100% છે ને ખાલી બંગાળ જાગ્યું નથી, આખા ઓલ ઓવર ઇન્ડિયા જાગી ગયું છે ને પૂરી ભારતનું સપોર્ટ છે કે પશ્ચિમ બંગાળને આ વખતે મોદી સરકારને લાવવાની છે। કેટલી ટ્રેનની વ્યવસ્થાઓ કરાઈ છે? ત્યાંથી લગભગ અત્યારે સુધી 4 ટ્રેનની અમે તો ફોર્મ ભરી ચૂક્યા છે, આગળ વધશે। ખાસ કરીને સુરતમાં કેટલા મતદારો રહે છે પશ્ચિમ બંગાળમાં? પશ્ચિમ બંગાળના મતદાર લગભગ લાખની આસપાસ હશે, પણ એ ટ્રેન દ્વારા જે ટ્રેન રોજો જાય છે એ ટ્રેન દ્વારા બધા બુકિંગ થઈ ચૂકી છે ને બધાને SIR પછી છે ને બધા કે ભાઈ આ વખતે વોટ ત્યાં આપવાની જ છે ને બધા જાય જ છે, બસ દ્વારા બી જાય છે, બસનું બી બુકિંગ ચાલે છે ને આ ટ્રેન ફ્રીમાં જાય છે। જે લોકોને ટિકિટ મળતો નથી એ બીજેપી કાર્યાલય દ્વારા થાય છે। પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે, કઈ તારીખ સુધી બુકિંગનું ટાઈમ પૂરું થઈ ગયું છે। હવે અમુક છે જેને લેવા પડશે, જેને મોકલવા પડશે એ રીતે, બાકી આપણું કામ તો લગભગ થઈ ચૂક્યું છે। વાત કરીએ તો કઈ રીતે મતદારો જઈ રહ્યા છે, તો શું કહેશો? મતદારો જાય છે ત્યાં મેન સમર વેકેશન બી છે ને ત્યાં જાય છે, વોટિંગ કરવા જ જાય છે, બીજેપીને જ વોટ આપવા છે, બીજેપીને વોટ આપવા માટે જ અહીંયાથી વાત જાય છે। કરીએ તો ત્યાં આગળ હમણાં એક સુભાષચંદ્ર બોઝ પરિવારનું એક પેલું કામ, એ બાબતે કઈ રીતે બોલવો છે? સુભાષચંદ્ર બોઝનું એના પરિવારવાળાએ એક આક્ષેપ કર્યો છે, એ બાબતે શું કહેવાનું? એ મને જાણકારી બહુ નથી, એમના ભત્રીજો છે પણ જાણકારી એમાં નથી બહુ વધારે।